સાહેબ તમને ખબર છે કે દરજીઓ સેવા જો દરજીઓનું વાળું ના તો ગોડા ગંદા ના રાખે તે કોંતીભાઈ આ તો ખુડા હું કઈ જઉં છું કદાચ જો મારી ઈંટ ગુંદાની કરિયાલી છે આ શિકોતર ગોગાને બિહારી આલ્યો છે અને મોહણિયા જો ગોડા આ દેવન ઘરમાં લઈને હોનાનો કરિયાલ્યો છું તે ખૂબ કીધું છે એટલો વેણ પાડજો હોના જો હાચવી રાખજો હું કહું છું કોઈને ઝઘડા થશે કોઈને બોલવાનું થાય હું કહું છું જન્મ છે ભાઈ તે 17 વાર બોલવાનું થાય પણ કોઈ તારું દેવના ગળે કોઈ શબ્દ નહીં કાઢતા હું કહું છું તે ઘરમાં હોય કે બાર ગામમાં હોય કે કુટુંબમાં હોય કારણ ભાઈ તમારો ઘડીવારનો કાળ અને પેઢીઓનો નાશ કરી નાખો હીરાભાઈ એમાં મને મોહણિયાને જતા આવડે હલતા આવડે તે મારું નામ જ મોહણીઓ વીર છે તે મારા નામ જેવું કર્યા વગર રહેતો નહીં હું કહું છું ભાઈ આટલો વધારો મારો ભગવાન મારો સમાજની ખુશીનો ખારો 5 હાથ મારો રોમ કરે ખુશ તે હારું હાલો કે ભાઈ મને હાચવાઈ ના ઓળખું તો મારું મોહનને ભાઈ જે બી દોર છે પકડજે કદાચ આપતો 5 અક્ષર આવો હશે 12 મહિને કોનથી જગત ડબલ અક્ષર નાગન બાપુ બાપુ નતું ધાર્યું નતું વિચાર્યું એવું મારા ઘરનું સોમું કરનારા કે મારા શંકર બા જેવો કે બાબજી હર્ષદ એવું કહેશે કે હારી આશી આલતા રેજો એ આ વિશ્વાસ સાઉનું આખા જગતમાં ગૌરાવતા રેજો આશી લેવી હોય તો શેટા શેટા ન રેવાય તો દેવના પગમાં તો દેવના જેટલા બાપુ બાપુ હર્ષદ નમી પડો રાજી રાજી કાકા ઘર જ દેવને ના હોય લે હે આજ મારો ભૂવો જબરે કરો ઘેર થળો તો આવડો મોટા ગાડી નંબુએ પડે હે કના આગળ આપણી મા બાપ પાસે તો કહું હર્ષદ મારો રામ ભગવાન જબરો છે તે તારા વાગ્યામાં જો ખમી નહીં પણ આટલો ભગવાન મારે વધાવવાનો છે તે પાછું અવળું ના સમજતો લે હે બોલ્યું તેટલું પકડી રાખ્યું હોત તો હજી મજા થઈ ગયો તું કહું પણ દરજીઓનો મને આવી છે એક ઓમ કે એક ઘરમાં ઓમ જાય તે ઈશ્વર ભાઈ ચો મેળા આવે હે